મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટમાં જો આજે કોઈ ક્યુઝ નથી, કારણ કે છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતિ અવસરે મની માર્કેટ આજે બંધ છે. પણ ગઈકાલે આપણે વાત કરી લઈએ તો જે ક્લોઝિંગ જોવા મળ્યું હતું રૂપિયામાં 7 પૈસા મજબૂત થઈને રૂપિયો 86.95ના સ્તરની આસપાસ આપણને બંધ થતો દેખાયો હતો. ને ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 106ના લેવલ્સની આસપાસ ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ફરી એકવાર ડોલર ઇન્ડેક્સ જે છે તે ઉપલા સ્તરેથી ઘટ્યો છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આપણી સાથે ચર્ચામાં ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટમાં આજે જુઓ મની માર્કેટ તો બંધ છે, પણ ઓવરઓલ આપણે વાત કરી લઈએ ક્યુઝની, જે રીતે આપણને ડોલર ઇન્ડેક્સમાં એક વોલેટાલિટી આવતી દેખાઈ રહી છે. ટ્રેડ વોર જે છે તે અહીંયાથી શરૂ થતી જોવા મળી શકે છે. ખાસ કરીને ટ્રમ્પ તરફથી આજે જે રીતે ટેરિફને લઈને નિવેદનો આવતા દેખાયા છે, એની અસર ખાસ કરીને કરન્સી માર્કેટ પર જોવા મળશે. આવતીકાલે હવે જ્યારે મની માર્કેટ ખુલશે ત્યારે આની અસર જોઈશું આપણે. પણ અત્યાર સુધીની સ્થિતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? રૂપિયામાં જે રીતે એક દબાણ બન્યું છે અને ડોલર ઇન્ડેક્સ જે 107ના સ્તરે પહોંચ્યો હતો, 108ના સ્તરે આપણે જોયો છે, ત્યાંથી થોડો ઘણો ઘટ્યો છે અને અત્યારે 106ના ડોલરની આસપાસ કામકાજ થઈ રહ્યું છે ડોલર ઇન્ડેક્સમાં. અહીંયા કઈ રીતે તમે ઓવરઓલ કરન્સી માર્કેટ માટે વ્યૂ રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ આરતીજી. આપણે કરન્સી જોઈએ તો કેટલા વખતથી આપણી ડિપ્રિશિએટ થઈ રહી છે, કારણ કે ડોલર ઇન્ડેક્સમાં આપણને તેજી જોવા મળી હતી. હાલ અત્યારના એટલીસ્ટ 1-2 દિવસમાં જોયું છે કે થોડુંક ડોલર ઇન્ડેક્સ નરમ પડ્યો છે, બટ તે છતાં પણ આપણો રૂપિયો જોઈએ તો રૂપિયો ઓલ ટાઈમ લોની આસપાસ જ છે. વચ્ચે આપણે જોયું તો કે થોડુંક આરબીઆઈ હેવી ઇન્ટરવેન્શન કરી તો એટલે રૂપિયો જોઈએ તો એ થોડોક મજબૂત થતો, પણ તેના પછી ફરીથી આપણે જોઈ રહ્યા છીએ કે રૂપિયો જે છે સતત વીક થઈ રહ્યો છે. એક તો આપણે છે કે અત્યારના અનસર્ટનિટી જે યુએસમાં જે છે ટ્રમ્પના નિવેદન ઉપર ટેરિફ વોર તમે વાત કરી, પછી ઇમ્પ્લિમેન્ટ ક્યારે કરવાના છે, પછી ડિલે કરે છે, એટલે એ બધી અનસર્ટનિટીને લીધે આઈ થિંક ડોલર ઇન્ડેક્સ એ મજબૂત જ રહેશે. આપણે ડોમેસ્ટિકલી વાત કરીએ તો રૂપિયો અત્યારના દબાણમાં છે, કારણ કે ઇક્વિટી માર્કેટમાં જોઈએ તો એફઆઈનું સતત વેચાણ ચાલુ થઈ રહ્યું છે, એટલે એના લીધે પણ રૂપિયો અંડર પ્રેશર છે. સામે આપણે ક્રૂડ જોઈએ તો એ થોડુંક તેજી જોવા મળી રહ્યું છે, અને ગોલ્ડ જે છે એ પણ ઓલ ટાઈમ હાઈની આસપાસ છે. કોમેક્સમાં તો નવો હાઈ બનાવ્યો છે, એટલે આપણે જે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ એ પણ એક પ્રેશર બની રહ્યું છે. અને આ વખતે આપણે કરંટ એકાઉન્ટ ડેફિસિટ જોઈએ તો એ પણ વધી છે, એટલે ફંડામેન્ટલી જોઈએ તો રૂપિયા માટે કોઈ સ્ટ્રોંગ ફેક્ટર છે નહીં ફંડામેન્ટલી કે આપણો રૂપિયો શું રહી શકે છે. વચ્ચે આરબીઆઈ થોડુંક ઇન્ટરવેન્શન કરશે, બટ મેજરલી હજી પણ મને લાગે છે કે રૂપિયાની જે ચાલ જે છે આગળ જતાં પણ નબળી જ રહેવાની છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે કાલે માર્કેટ ખુલશે તો આઈ થિંક વીક જ ખુલશે, ને હજી પણ મને લાગી રહ્યો છે કે 80-89 લેવલ જે છે એ 1 થી 1.5 વર્ષમાં આપણને જોવા મળી શકે છે. તો ઓવરઓલ કોઈ પણ ડીપ મળે છે તો રૂપિયાને બાય જ કરવું જોઈએ. હાલ હમણાં લાગી નથી રહ્યું કે રૂપિયામાં કોઈ તેજી આવી શકે છે. ઓકે, તો યુએસડી આઈએનઆર માટે હજી આ વ્યૂ બનતો દેખાયો છે. દરેક ઘટાડે ખરીદારીનો વ્યૂ અહીંયા રાખવો જોઈએ અને ડોલર ઇન્ડેક્સ મજબૂત થતો દેખાશે. રૂપિયા માટે કોઈ ફંડામેન્ટલ અત્યારે સપોર્ટિવ નથી લાગી રહ્યા, તો એક વિચ્યુઅલી અહીંયા આપણને આગળ પણ બધી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીને સોના ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં સોનાની વાત કરી લઈએ તો રેકોર્ડ સ્તરની પાસે કિંમતો જે છે તે આપણને પહોંચતી જોવા મળી હતી. શરૂઆતી કામકાજમાં જો કોમેક્સમાં 2928 સુધીના લેવલ્સ આપણે જોયા હતા, અત્યારે 2929 સુધીના લેવલ્સ બતાવી રહ્યા છે ઇન્ટરનેશનલ માર્કેટમાં, અને સ્થાનિક બજારમાં 86,001ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે ભાવિક ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે ETF બાઇંગનો એક સપોર્ટ મળી રહ્યો છે, સેન્ટ્રલ બેંક તરફથી જે હોલ્ડિંગ આવી રહી છે એનો સપોર્ટ મળી રહ્યો છે, ડોલર ઇન્ડેક્સ ઘટ્યો છે એનો પણ સપોર્ટ સોનાને મળી રહ્યો છે બુલિયનમાં જે રીતે, અને ભૌગોલિક તણાવો જે રીતે ચાલી રહ્યા છે. તો સૌથી મોટું રીઝન સેફ હેવન ડિમાન્ડ અહીંયા સોના માટે ખાસ કરીને સપોર્ટિવ રહેતી દેખાઈ રહી છે. સ્થાનિક બજાર ઇન્ટરનેશનલ માર્કેટમાં એક રેકોર્ડ સ્તરની પાસે કામકાજ થઈ રહ્યું છે. આ તેજી કેટલી આગળ વધતી દેખાઈ શકે તમને અહીંયાથી? સ્થાનિક બજારની જો આપણે વાત કરી લઈએ તો લેવલ્સ હવે તમે કયા જોઈ રહ્યા છો ઉપરની બાજુ? સ્થાનિક બજારમાં મને લાગે છે કે 88,000 હવે નેક્સ્ટ લેવલ છે, કારણ કે આપણે ઓલરેડી લાઈફ ટાઈમ હાઈની આસપાસ જ ટ્રેડ કરી રહ્યા છે. કોમેક્સમાં ગઈકાલે આપણે જોઈએ તો લાઈફ ટાઈમ હાઈની ક્લોઝિંગ આપી હતી 2630 ઉપર, 2930 ઉપર એને ક્લોઝિંગ આપી હતી, જે અત્યાર સુધી સૌથી મેક્સિમમ સૌથી મોટી હાઈ છે. અને ઓવરઓલ જેમ તમે કીધું કે અત્યારના જે ડિમાન્ડ જે છે એ ખાસ કરીને સેફ હેવન ડિમાન્ડ દેખાઈ રહી છે, કારણ કે ગઈકાલ ઇવનિંગ સેશનમાં આપણે જોયું કે ડોલર ઇન્ડેક્સમાં પણ તેજી હતી અને સાથે સાથે સોનામાં પણ તેજી આવી રહી હતી.
અને અત્યારના ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે જે સેફ હેવન ડિમાન્ડ છે એ કન્ટિન્યુ જ રહેશે, કારણ કે જીઓપોલિટિકલ કન્સર્ન્સ પણ વધારે છે. હાલ અત્યારના રશિયા યુક્રેનની વાત ચાલી રહી છે, બટ એમાં યુરોપ અને યુક્રેન જે છે પાર્ટિસિપેટ નથી કરી રહ્યો. આપણે ઇઝરાયલ અને હમાસનું જોઈએ તો એમાં પણ હજી પણ તણાવ ચાલી રહ્યો છે. અને મેક્સિમમ જે અનસર્ટનિટી છે એ ટ્રમ્પની પોલિસી છે કે જ્યાં પહેલા પણ કીધું કે ટેરિફ મૂકે છે અને પછી એ ડિલે કરે છે. એટલે હજી આ અનસર્ટનિટીને લીધે મને લાગે છે કે સોનું જે છે એ તેજી જ રહેવાનું છે. બીજી તમે વાત કરી કે સેન્ટ્રલ બેંક જે છે એ ક્લિયરલી બાઇંગ મોડમાં જ છે. અને હવે અત્યારના જોઈ રહ્યા છે કે ઘણી બધી ETF જે છે એમાં પણ ઇન્ફ્લો થઈ રહ્યો છે. અને હવે ગોલ્ડ જે છે એ ફિઝિકલ વોલ્ટમાં બહુ ખાસ કરીને આવી રહ્યું છે. ઇનફેક્ટ તમે LMના જે લંડન મેટલ એક્સચેન્જ છે એમાં ડિલિવરી લેવા જાઓ તો જો યુઝ્યુઅલી 1 થી 3 અઠવાડિયા તો હવે 6 થી 8 અઠવાડિયે થઈ ગયું છે. દેટ મીન્સ કે ફિઝિકલ ગોલ્ડનું અત્યારના સપ્લાય જે છે એ બહુ જ શોર્ટ છે. કાં તો બહુ જ ઓવરઓલ આપણે જોઈએ તો તમને અત્યારે ફિઝિકલ લેવું હોય તેનું બહુ લાંબુ વેઇટિંગ પીરિયડ છે. દેટ મીન્સ કે ડિમાન્ડ અત્યારના બહુ જ સ્ટ્રોંગ છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી આપણને ફરીથી નવા બીજા એક્સ્ટ્રા રેકોર્ડ હાઈ જોવા મળી શકે છે. સ્પોરેડિકલી ઓફકોર્સ થોડો પ્રોફિટ બુકિંગ આવી શકે છે, કારણ કે લાઈફ ટાઈમ હાઈની આસપાસ છે. બટ આઈ થિંક ઓવરઓલ કોઈ મેજર ફેક્ટર અત્યારના દેખાઈ નથી રહ્યો કે જેમાં આપણને મેજર કરેક્શન જોવા મળે. આઈ થિંક 12 ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ, બટ ઇન્ટ્રાડે પોઝિશન રાખવી જોઈએ. જો પોઝિશનલી રાખવું હોય ઓવરનાઇટ તો આઈ થિંક હેજ કરવું જોઈએ, કારણ કે ઓવરનાઇટ કોઈ પણ સિચ્યુએશન થઈ શકે છે. અને ઓલરેડી રેલી ખાસી એવી ઓવર એક્સટેન્ડેડ થઈ ગઈ છે. ઇન્ટ્રાડે આઈ થિંક અરાઉન્ડ 85,800ની આસપાસનું બાયની રિકમેન્ડેશન આપીશ, 86,300ના ટાર્ગેટથી, અને 85,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડેમાં ખરીદારીનો વ્યૂ સોના માટે બનતો દેખાઈ રહ્યો છે. 85,800 સુધીના લેવલ્સ મળે છે, તો ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે 85,500નો છે. 86,300 સુધીના લેવલ્સ આપણને સોનું બતાવી શકે છે, તો એક વ્યૂ પોઝિટિવ સાઇડ બનતો દેખાઈ શકે છે. અને આ અત્યારે સોનાની કિંમતોની વાત કરી લઈએ સ્થાનિક બજારમાં તો 88,000 સુધીના લેવલ્સ પણ આપણને બનતા દેખાઈ શકે છે ઉપરની બાજુ, તો ધ્યાન રાખવાનું રહેશે. બીજો એક વ્યૂ આપનો જે ગોલ્ડના સ્ટોકમાં બિલ્ટઅપ આપણને જોવા મળતો દેખાયો છે ભાવિક, તેના પર પણ એ લઈએ. અહીંયા જુઓ 5 નવેમ્બરે 2024ના જોઈએ તો 532 ટન સ્ટોક જે છે તે આપણને રહેતો દેખાયો હતો, જે અત્યારે 14 ફેબ્રુઆરી સુધી વધી અને 1,164 ટનની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. તો આ જે સ્ટોક બિલ્ટઅપ થઈ રહ્યો છે તેને કઈ રીતે જોવું જોઈએ? આની કોઈ અસર કિંમતો પર જોવા મળી શકે ઇન ફ્યુચર? ઇનફેક્ટ અત્યારના જે પ્રાઇસીસ રિએક્ટ કરી રહ્યો છે આટલી તેજીને એના લીધે જ છે, કારણ કે આપણે જોઈ રહ્યા છે કે જે લંડન સ્ટોક એક્સચેન્જ, જે લંડન મેટલ એક્સચેન્જ છે, ત્યાંથી અત્યારના કોમેક્સમાં ગોલ્ડ જઈ રહ્યું છે, ડિલિવરી થઈ રહી છે. કારણ કે ટ્રમ્પની જે રીતે પોલિસી આવી છે કે 25% એ લોકો એલ્યુમિનિયમ પર રાખ્યું છે, સ્ટીલ પર રાખ્યું છે, એવું માર્કેટ એન્ટિસિપેટ કરે છે કે મે બી ગોલ્ડ ઉપર પણ ઇમ્પોર્ટ કરી શકે છે ડ્યુટી. એટલે ઇમ્પોર્ટ કરે એનાથી પહેલા જ આપણે જોઈ રહ્યા છે કે મોસ્ટ ઓફ બધા જે ક્લાયન્ટ્સ જે છે, જે લોકો પેપર ગોલ્ડ એટલે ફ્યુચર કોન્ટ્રાક્ટ કરી રહ્યા હતા, એ અત્યારના ડિલિવરી લઈ રહ્યા છે કોમેક્સ ગોલ્ડમાંથી. એટલે મોસ્ટ ઓફ આપણે જોઈ રહ્યા છે કે જે લંડનમાં બુલિયન એક્સચેન્જ જે સોનું હતું એ અત્યારના કોમેક્સમાં જઈ રહ્યું છે. મોટી મોટી બેંક જેમ કે JP મોર્ગન છે, એ લોકો અત્યારના $6 મિલિયન ગોલ્ડ, સોરી $6 બિલિયન ગોલ્ડ વર્થ છે, એ લોકો ડિલિવરી કર્યા છે, કારણ કે એ લોકો ક્લાયન્ટ્સ લે છે. ETFમાં આપણે જોઈએ તો ઘણા બધા ETFના મોટા મોટા ઇન્સ્ટિટ્યુશન્સ છે, એ લોકો અત્યારના પેપર ગોલ્ડના બદલે અત્યારના ફિઝિકલ ગોલ્ડની માંગ કરી રહ્યા છે. એટલે જ મેં કીધું છે કે અત્યારના જે લંડન સ્ટોક એક્સચેન્જમાં તમારે સોનું જોઈતું હોય તો જે 1 થી 3 અઠવાડિયાનું વેઇટિંગ પીરિયડ હતું, હવે 6 થી 8 અઠવાડિયા. એટલે એ લોકો પાસે ફિઝિકલ ગોલ્ડ અત્યારના ઓછું છે. તમે અત્યારના લેવા જાઓ ત્યાંથી બેંકથી, અને આ જે માર્કેટ જોઈ રહ્યું છે કે આટલો જે લોંગ વેઇટિંગ પીરિયડ છે, દેટ મીન્સ કે સપ્લાય નથી અને ડિમાન્ડ ખૂબ મોટી છે. એના લીધે જ ગોલ્ડ રિએક્ટ કરી રહ્યું છે અને આપણને આ તેજી જોવા મળી રહી છે. અને આઈ થિંક જ્યાં સુધી વેઇટિંગ પીરિયડ ઓછું નથી થતું, કાં તો જે ડિમાન્ડ જે છે ફિઝિકલ ગોલ્ડની એ ઓછી નથી થતી, ત્યાં સુધી આપણે દેખાતું નથી કે મેજર કોઈ કરેક્શન આવી શકે છે ગોલ્ડના પ્રાઇસીસમાં. ઓકે, તો ઓછી સપ્લાય અને વધુ ડિમાન્ડના કારણે કિંમતો જે છે તે અત્યારે આપણને વધતી દેખાઈ રહી છે, તો ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા આગળ વધીને ચાંદીની ચાલ પર નજર કરી લઈએ તો ચાંદીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ એક રેન્જ બાઉન્ડ જ કામકાજ બનતો દેખાઈ રહ્યું છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારની વાત કરી લઈએ 96,568 સુધીના લેવલ્સ આપણે બનતા દેખાયા હતા, અને કોમેક્સની વાત કરી લઈએ તો નેગેટિવ કામકાજ અહીંયા બનતું દેખાયું હતું. અત્યારે જો 96,634ના લેવલની આસપાસ સ્થાનિક
સ્થાનિક બજારમાં કામકાજ અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો 0.5% વધુની વેચવાલી ચાંદીની કિંમતો પર બનતી દેખાઈ રહી છે. ભાવિક, અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? સિલ્વરમાં જે રીતે એક ડાઉનસાઇડ આપણે જોઈ છે, ગઈકાલે પણ સોનામાં થોડો સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ મળતો દેખાયો હતો. આજે ચાંદીમાં પણ દબાણ છે. બેઝ મેટલ્સની વાત કરી લઈએ તો ત્યાંથી પણ સપોર્ટ જે છે તે નથી મળી રહ્યો. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ચાંદી થોડીક અંડર પરફોર્મ જરૂરથી કરી રહી છે, તમે જેમ કીધું એમ. કારણ કે ગોલ્ડ સિલ્વર રેશિયો આપણે જોઈએ તો 90-91 ની આસપાસ છે. દેટ મીન્સ કે આપણે છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો 70 થી 90 રેન્જ છે, કે જ્યાં 70 ની આસપાસ આવે છે. દેટ મીન્સ કે સોનું જે છે એ અંડર વેલ્યુ છે અને ચાંદી ઓવર વેલ્યુ છે. અને જ્યારે પણ 90 ની આસપાસ આવે છે, દેટ મીન્સ કે ચાંદી બહુ જ અંડર વેલ્યુ છે અને સોનું ઓવર વેલ્યુ છે. અત્યારના જે રીતે તેજી સોનામાં જોઈ રહી છે અને એની સામે ચાંદીને આપણે જોઈએ તો તેજી નથી. તો ડેફિનેટલી દેખાઈ રહ્યું છે કે આગળના સપ્તાહમાં કાં તો પછી ચાંદીમાં વધારે તેજી જોવા મળશે સોનાની કમ્પેરેટિવલી, કાં તો પછી જ્યારે કરેક્શન આવશે તો સોનામાં વધારે કરેક્શન આવશે કમ્પેરેટિવલી ચાંદીની સામે. એટલે આ ગમે તે બે સિનારીઓ આઈ થિંક પ્લે આઉટ થઈ શકે છે અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયોના જોઈને પર. ઓવરઓલ ચાંદીમાં હાલ અત્યારના બહુ મેજર અપસાઇડ દેખાઈ નથી રહ્યો, કારણ કે અત્યારના આપણે જોઈ રહ્યા છે કે બેઝ મેટલ્સ છે એમાં પણ થોડુંક સીમિત દાયરો છે. અત્યારના જે રીતે ટ્રેડ વોરની ટેરિફની વાતો ચાલી રહી છે એના લીધે ઇકોનોમી એક્સપાન્ડ થાય એવું દેખાઈ નથી રહ્યો. અને ચાંદી આપણે જોઈએ તો મેજરલી એક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે, કે જ્યાં ઇન્ડસ્ટ્રીયલી ઇવોલ્યુશન થાય છે, કે જે એક્સપાન્શન થાય છે ઇકોનોમી, તો ચાંદીની માંગ વધે છે. એટલે મને લાગે છે કે ચાંદી હાલ પૂરતું વેરી શોર્ટ ટર્મમાં થોડુંક હજી પણ અંડર પરફોર્મ કરશે. બટ આજે સોનું તેજી દેખાઈ રહ્યું છે તો ચાંદીમાં પણ અત્યારના શોર્ટ દેખાય એવું નથી લાગી રહ્યું. તો 12 સ્ટ્રેટેજી રહ્યું છે. ઓવરઓલ આઈ થિંક 96,000 નો જે કોલ ઓપ્શન છે એ મને લાગે છે કે વધારે બેટર છે બાય કરવા માટે, જે અત્યારના 1400 ની આસપાસ ચાલી રહ્યું છે. તો 96,000 નો જે કોલ ઓપ્શન છે એ બાય કરો 1400 ની આસપાસ, 1800 ના ટાર્ગેટથી, અને 1200 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોલ ઓપ્શન ખરીદીને ચાલવાની સલાહ સિલ્વર માટે બનતી દેખાઈ રહી છે. 96,000નો કોલ ઓપ્શન 1400ની આસપાસ છે, ત્યાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ જે બનતો દેખાઈ શકે છે 1800નો, અને 1200 રૂપિયાનો સ્ટોપ લોસ તમારે આ કોલ ઓપ્શન જે છે તેમાં રાખવાનો છે. તો એક ફોકસ અને ઇન્ટ્રાડે સ્ટ્રેટેજી જે છે તે આપણને આ રીતની બનતી દેખાઈ રહી છે સિલ્વર માટે. ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ અત્યારે સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જી પેકની ચાર્ટ પર નજર કરીએ. વિરામ બાદ સ્વાગત છે આપનું. અને હવે આજે આગળ બેઝ મેટલ્સની ચાર્ટ પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં એક નેગેટિવ કામકાજ આપણે જોયું હતું. વાત કરી લઈએ અત્યારના લેવલ્સની તો અત્યારે પણ નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, જેમાં સૌથી વધારે દબાણ ઝિંકમાં બનતું દેખાયું છે. 0.5% વધુની વેચવાલી. અને કોપરની વાત કરી લઈએ 5% વધુનું દબાણ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. ભાવિક, બેઝ મેટલ્સમાં સેન્ટિમેન્ટ જે રીતે બગડ્યા છે, તમે ક્યાં સુધી જોઈ રહ્યા છો? આ સ્થિતિ ક્યારે સુધરતી જોવા મળી શકે? કારણ કે આજે સ્થાનિક બજારમાં તો એક નેગેટિવ કામકાજ જોઈ રહ્યા છે આપણે, પણ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ખાસ કરીને એલ્યુમિનિયમની કિંમતોમાં થોડી ઘણી રિકવરી આવી છે, અને કિંમતો જે છે તે ઓલમોસ્ટ 1 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી છે. અહીંયા ખાસ કરીને જે યુએસના જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ડેટા થોડા ઘણા સુધરતા આવતા દેખાયા છે, સાથે જ ઓછી સપ્લાય અને ડિમાન્ડ જે રિકવરી છે એને કારણે કિંમતોને થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે. પણ કઈ રીતે અહીંયા ઓવરઓલ જોવું જોઈએ મેટલ્સને, અને ક્યારે અહીંયા સ્થિતિ સુધરતી જોવા મળી શકે? સ્થિતિ સુધારવા માટે તો મને લાગે છે કે એકવાર માર્કેટને થોડુંક વધારે ક્લેરિટી આવે કે કેટલી ટેરિફ કયા કન્ટ્રી ઉપર, કઈ પ્રોડક્ટ્સ પર એકવાર ટ્રમ્પ લગાવે, એના પછી વધારે થોડુંક આઈડિયા આવી શકે છે. હાલ અત્યારના તો જે બ્લેન્કેટ 25% ટેરિફ એલ્યુમિનિયમ અને સ્ટીલ ઉપર જેવું છે એ માર્કેટે થોડુંક એન્ટિસિપેટ કર્યું હતું, અને એના પછી આપણને વેચાલી પછી પાછું ફરીથી રિકવરી પણ જોવા મળી હતી. અમુક વસ્તુ એ છે કે એલ્યુમિનિયમની વાત કરીએ તો ચાઇનામાં અત્યારના જે રીતના સ્મેલ્ટર્સ જે છે એ થોડુંક પોલ્યુશનના લીધે થોડું ઓછું થયું છે. તેના લીધે ત્યાં થોડુંક સપ્લાય ઓછો છે, એટલે પ્રાઇસીસમાં આપણને ફરીથી થોડીક રિકવરી જોવા મળી છે. બટ ઝિંકમાં આપણે જોઈએ તો ઝિંકમાં જે પ્રીમિયમ ચાલતો હતો કેશથી ફ્યુચરમાંનો, એ અત્યારે થોડુંક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. એટલે ઝિંકમાં અત્યારના ડિમાન્ડ જે છે એ થોડીક લો દેખાઈ રહી છે, અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છીએ કે બાકી બધાના બેઝ મેટલ્સની કમ્પેરેટિવલી ઝિંક થોડુંક અંડર પરફોર્મ કરી રહ્યું છે.
કોપરની વાત કરીએ તો કોપરના જે અત્યારના ટ્રીટમેન્ટ ચાર્જીસ કે રિફાઇનિંગ ચાર્જીસ આપણે જોઈએ તો એ $8 પર મેટ્રિક ટન છે, જે બહુ જ ઓછા છે. અને જો આનું આ જ માર્જિન રહેશે તો ઘણી બધી જે રિફાઇનિંગ પ્રોસેસ, જે સ્મેલ્ટર્સ જે છે, જે પ્રોસેસ કરી રહ્યા છે આયર્ન રોડ્સનો, કોપર રોડ્સનું, રિફાઇનનું, તો એ આઈ થિંક ઓછું કરશે કારણ કે લોકો માટે પ્રોફિટેબલ નથી. તો ત્યાં આઈ થિંક થોડોક ઇન્વેન્ટરી છે ઓછી થઈ શકે છે માર્કેટમાં. અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે કોપર 860નો જે એક સ્ટ્રોંગ સપોર્ટ છે એ બ્રેક નથી કરી રહ્યો. તો ઓવરઓલ મને લાગે છે કે જ્યાં સુધી કોપરમાં 860નો નીચે નથી આવતો ત્યાં સુધી બાય રાખવું જોઈએ. તો કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયની રિકમેન્ડેશન આપીશ 860ના સ્ટોપ લોસથી અને 872નો ટાર્ગેટ રાખી શકાય છે. એલ્યુમિનિયમમાં હાલ અત્યારની ઇન્વેન્ટરી જે છે એ થોડીક ઓછી છે, થોડુંક બિલ્ડઅપ થઈ રહ્યું છે પ્રીમિયમનું, એટલે મને લાગી રહ્યું છે કે એલ્યુમિનિયમમાં પણ આપણને તેજી જોવા મળશે. તેમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી બાય છે 262ના ટાર્ગેટથી અને 260નો સ્ટોપ લોસ. બટ ઝિંક છે એમાં મને લાગે છે કે થોડુંક નેગેટિવિટી દેખાઈ રહ્યું છે અને હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. તો ઝિંકમાં મારી સેલિંગની રિકમેન્ડેશન છે કરંટ માર્કેટ પ્રાઇસથી જ 267નો ટાર્ગેટ રાખી શકાય છે અને 269નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમ આ બંનેમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. કોપરની વાત કરેલી 860નો સ્ટોપ લોસ, 872 સુધીના લેવલ્સ તમને અહીંયા બનતા દેખાઈ શકે છે. એલ્યુમિનિયમમાં 260નો સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને ટાર્ગેટની વાત કરેલી 262 સુધીના લેવલ્સ તમને બનતા દેખાઈ શકે છે. પણ ઝિંક જે રીતે એક વેચવાળી આગળ વધતી દેખાઈ રહી છે તો સેલ કરીને ચાલવાની સલાહ છે. 269નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે. 267 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ઝિંક વેચો, એલ્યુમિનિયમ અને કોપરમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને એનર્જી પેકની ચાર્ટ પર નજર કરી લઈએ તો એમાં ક્રૂડ થોડું ઘણું રિકવર થતું દેખાઈ રહ્યું છે. ભાવિકજી જે રીતે બ્રેન્ટને ભાવની વાત કરેલી 75ની ઉપર કામકાજ સ્થિર છે. નાઇમેક્સની વાત કરી લઈએ તો $70ની ઉપર અહીંયા કારોબાર સ્થિર થતો દેખાઈ રહ્યો છે. અહીંયા પણ ઘણા બધા ફેક્ટર જે છે તે અસર કરી રહ્યા છે. ખાસ કરીને જે રશિયાના પંપ સ્ટેશન પર ડ્રોન અટેક કરવામાં આવ્યો છે એને કારણે સપ્લાય ડિસ્ટ્રપ્શનની ચિંતા ફરી એકવાર વધતી દેખાઈ રહી છે. તમે કઈ રીતે ક્રૂડને જોઈ રહ્યા છો? ક્રૂડનો આપણે જોતા think બિગ સિગ્નલ છે. જેમ તમે કીધું ગઈકાલે આપણને થોડીક તેજી જોવા મળી હતી કારણ કે યુક્રેને ડ્રોન એટેક કર્યું હતું રશિયાના ઉપર. તો ત્યાંથી આપણે જોઈ રહ્યા છે કે એ લોકોની જે કઝાકિસ્તાનની જે પાઇપલાઇન જઈ રહી હતી એ થોડું ડિસ્ટર્બ થયું છે. એટલે એમાં સ્લાઇટ તેજી છે. સેકન્ડ આપણે ગ્લોબલી ઇન્વેન્ટરી પર જોઈએ તો સપ્ટેમ્બર 2022 પછી સૌથી લો છે. એટલે એના લીધે લાગી રહ્યું છે કે નીચે થોડુંક સપોર્ટ મળી શકે છે. બટ અપસાઇડ પણ કેપ લાગી રહી છે કારણ કે આપણે જોઈ રહ્યા છે કે રશિયા અને યુએસનો અત્યારના પીસ સ્ટોક ચાલી રહ્યો છે. હાલાકી એ નિયર ટર્મમાં લાગી નથી રહ્યું કે કંઈક કોઈ પણ વ્યૂ આવે, બટ માર્કેટ આગળ જતા એન્ટિસિપેટ કરી રહ્યો છે કે ગમે તે કંઈક પોલિસીમાં ફેરફાર થઈ શકે છે, કાં તો રશિયાને મે બી થોડુંક જે ઓઇલ જે છે અનસેન્કશન કરશે જેથી ફરીથી ઓઇલ અંદર માર્કેટમાં આવી શકે છે. એટલે અપસાઇડ મને લાગે છે 64-6500 ઉપર નહીં જઈ શકે અને નીચે આપણે જોઈએ તો 6000ની નીચે દેખાઈ નથી રહ્યો કે એની નીચે આવી શકે છે. એટલે મેજરલી 6000થી 6500ની વચ્ચે જ ટ્રેડ કરે એવું દેખાઈ રહ્યું છે. ઇન્ટ્રાડે વાત કરીએ તો ઇન્ટ્રાડે થોડુંક પોઝિટિવ દેખાઈ રહ્યું છે. તો આજના દિવસમાં બાયની રિકમેન્ડેશન છે 6250ની આસપાસ, 6350ના ટાર્ગેટથી અને 6200નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, ખરીદારીનો વ્યૂ ક્રૂડ માટે ઇન્ટ્રાડે માટે બનતો દેખાઈ રહ્યો છે. ખાસ કરીને 6250ની આસપાસ આવે છે તો ખરીદારી કરીને ચાલો. ટાર્ગેટ જે બનતો દેખાઈ શકે છે અહીંયાથી 6350, સ્ટોપ લોસ 6200ની આસપાસનો તમારે ધ્યાનમાં રાખવાનો છે. તો ક્રૂડ માટે એક વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે પોઝિટિવ સાઇડનો. નેચરલ ગેસ માટે પણ એક ક્વિક વ્યૂ લઈ લઈએ. ભાવિક, અહીંયા પણ જુઓ આજે શરૂઆતી કામકાજમાં કિંમતો 2% આપણને સ્થાનિક બજારમાં ઉપર રહેતી દેખાઈ હતી. લગભગ $346ની આસપાસ હતી. અત્યારે $349ની આસપાસ કામકાજ થઈ રહ્યું છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? આઈ થિંક લાસ્ટ લેગ ઓફ તેજી જોવા મળી રહી છે. અત્યારના શોર્ટ ટર્મમાં આપણે જોયું છે વેધર ફોરકાસ્ટ ઠંડી દેખાડી રહ્યું છે એટલે એક મેજર જમ્પ જોવા મળી રહ્યો છે કારણ કે ઘણા બધા ઓઇલ છે ને નેચરલ ગેસના વેલ જે છે ફ્રીઝ થઈ ગયા છે. એટલે પ્રોડક્શન પર અસર થઈ છે અને ડિમાન્ડ થોડી વધારે થઈ શકે છે ઠંડીના લીધે. તો આજના દિવસમાં બાયની રિકમેન્ડેશન છે કરંટ માર્કેટ પ્રાઇસથી 358ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ નીચે રાખી શકાય 343નો.
ઓકે 343નો સ્ટોપ લોસ, 358 સુધીના લેવલ્સ નેચરલ ગેસમાં બનતા દેખાઈ શકે છે. ખરીદીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. હવે વાત કરી લઈએ એગ્રી કમોડિટીની, તો અહીંયા પણ એક મિશ્ર કારોબાર જ જોવા મળતો દેખાયો છે, જ્યાં મસાલા પેકમાં થોડું ઘણું મિશ્ર કામકાજ છે. ભાવિક, એગ્રી સ્પેસને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આજે ક્યાં ફોકસ કરી રહ્યા છો તમે? જીરામાં સેલની રિકમેન્ડેશન છે. છેલ્લા 3-4 દિવસથી આપણને તેજી જોવા મળી છે, બટ જે એરાઇવલ છે બહુ સ્ટ્રોંગ છે. ડિમાન્ડ જે છે એ બહુ કોઈ ખાસ શીખાઈ નથી રહી, એટલે મને નથી લાગતું કે 22,000 ઉપર સસ્ટેન કરે. તો 21,500ની આસપાસ શોર્ટ કરી શકાય છે 20,700ના ટાર્ગેટથી, અને 22,000નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને ગુવાર સીડની વાત કરીએ તો ગુવાર સીડમાં થોડીક તેજી જોવા મળી રહી છે, તો 5350ની આસપાસ બાય કરી શકાય છે 5600ના ટાર્ગેટથી, અને 5330નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એગ્રી સ્પેસમાંથી બે કોમોડિટી ફોકસ કરવાનું રહેશે. એક તો જીરામાં સેલ કરીને ચાલવાની સલાહ છે. 22,000 સુધીના સ્ટોપ લોસ તમારે ધ્યાનમાં રાખવાનો છે. 20,700 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે. અને ગુવાર સીડ, અહીંયા વાત કરી લઈએ તો 5400નો ટાર્ગેટ, 5330નો સ્ટોપ લોસ રાખી ખરીદીનો વ્યૂ ગુવાર સીડ માટે બનતો દેખાઈ રહ્યો છે. ત્યાં એક ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ ભાવિકજી, સમય ફાળવી અમારી સાથે એગ્રી અને નોન એગ્રી બંને કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.